રોટલીના ભજીયા 4 થી 6 રોટલી લો. 3 થી 4 બટાકા બાફીને મેસ કરેલા લો. 1 ચમચી આદું ખમણેલું. 2 મરચી સમારેલા મરચાં. 1 ચમચી લીલા ધાણા. અડધું ચમચી ચાટ મસાલો. અડધું ચમચી ગરમ મસાલો. 1 નાની ચમચી ખાંડ. 1 નાની ચમચી લીંબુનો રસ. 1 નાની ચમચી ધાણા જીરું. 5 ચમચી હળદર. 5 ચમચી હિંગ. 5 ચમચી અજમો. જરૂર મુજબ મીઠું. 1 બાઉલ ચણાનો લોટ. તળવા માટે તેલ. અડધું ચમચી મરચું. રોટલીના ભજીયા બનાવવાની રીત. બાઉલમાં મેસ કરેલા બટાકા લઈ તેમાં ગરમ મસાલો, મરચી, આદુ, ચાટ મસાલો, ધાણા જીરું, લીંબુનો રસ, ખાંડ, લીલા ધાણા મીઠું મરચું નાખી હલાવી લ્યો. બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હળદર, અજમો, હિંગ નાખી હલાવી લ્યો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો. રોટલી ઉપર બટાકાનું સ્ટફિંગ મૂકી રોટલી કવર કરી લ્યો. ઉપર બીજી રોટલીથી કવર કરી સહેજ પ્રેસ કરી લ્યો. અને તેના 4 કટકા કરી લ્યો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ખીરામાં સહેજ ઈનો નાખી હલાવી લ્યો. રોટલીના કટકાને ખીરામાં બોળી તળવા મૂકો. બંને બાજુ ફેરવી ભજીયાની જેમ તળી લ્યો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી રોટલીના ભજીયા.